દિવાળીની ટિપ્સથી, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. દિવાળી દરમિયાન જેટલા મારા વિડીયો છે એ બધા જ દિવાળીની ટિપ્સથી ભરેલા છે, જે તમને રોજે રોજ ઉપયોગી થશે. સૌ પ્રથમ દિવાળીનું સ્વાગત આપણે દીવાઓથી કરીએ છીએ, અને એ દીવાઓમાં તેલવાળા પણ દીવા હોય છે અને મીણબત્તીવાળા પણ દીવા હોય છે. મીણબત્તીવાળા દીવાની અને તેલના દીવાની બંને ટિપ્સ આપું છું. મીણબત્તીને એક દિવસ એટલે કે 24 કલાક માટે ફ્રીજમાં મૂકી રાખો, ખુલ્લી કરીને ફ્રીજમાં મૂકી રાખો. પછી તમે જ્યારે પણ દિવાળી હોય ત્યારે મીણબત્તી પ્રગટાવો ત્યારે એ જે એના સમય ચાલે છે એનાથી વધારે લાંબો સમય ચાલશે. નંબર 2, જો તમે દીવા પૂરો છો, મીણબત્તી નથી લાવતા અને દીવા પૂરો છો, તો એનું તેલ પણ એક દિવસ અગાઉ એમાં થોડું મીઠું નાખીને મૂકી રાખો, અને પછી જ્યારે દીવા પ્રગટાવો ત્યારે ઉપયોગમાં લો. તમારો દીવો લાંબો ચાલશે અને તેલ ઓછું બળશે. નંબર 3 ટિપ્સ, જે તમને ખૂબ ઉપયોગી થશે. આ ટિપ્સ લગભગ દરેકના ઘરે અત્યારે કલર તો થતો જ હશે, કલર થતો હશે, અથવા કોઈ બી ઘરમાં ચૂનો પણ લગાવતા હશે, કલર કામ થતું હશે બારી બારણાને કે દિવાલોને, અને એને લીધે લગભગ 10 દિવસ સુધી રૂમમાં કલરની વાસ આવે છે. તો એ કલરની વાસ ન આવે એના માટે શું કરવું? તો કલર પૂરો થાય એટલે તરત જ એક આવડું મોટું તપેલું ભરીને પાણી લો અને એમાં લગભગ 50 ગ્રામ જેટલું મીઠું નાખી દો. આ મીઠું નાખેલું પાણી એક ખૂણામાં રહેવા દો. માત્ર 2 દિવસ રહેવા દેશો એટલે કલરની વાસ અંદર શોષાઈ જશે અને રૂમમાંથી કલરની વાસ બિલકુલ નહીં આવે. હવે પછીના વિડીયોમાં રસોઈ ટિપ્સ જરૂર આવશે.